ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. જો અત્યારે તો બધા વાડીમાં વહી ગયા છે ને આપણે જવાનું છે વાડીમાં કાટી કાઢવા. આજે તો કાટી કાઢવાનો છે 5મો દિવસ, પણ વ્લોગ ઉતાર્યો નથી. તો આમ થયું કે આજે ઉતારી લેવી, એટલે જાવી વાડીમાં. બધાય તો છે પણ હું નથી ગઈ, જે કેમ કે મારે તૈયાર કરવાના હતા એટલે હું ઘરે હતી. તો હવે ફ્રી થઈ ગઈ છું તો જાવી વાડીમાં. જો ગુલાબ આવ્યા, કટિંગ કર્યું હતું પછી ગુલાબ કાંઈ આવ્યા નહોતા. માસી છે, નેહુ છે, મમ્મી પપ્પા બધા વાડીમાં છે. અમારા ટાઈગર ભાઈને આરામ છે, એવો અતાર વીગીમાં કોઈને આરામ જ નથી. હો ટાઈગર ભાઈ, જો લ્યો કેવો બગડ્યો તો હું તો ને ખાટલો જોડી કરી નાખ્યો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે બહુ. આજે આમ જો માસીની મોજમાં આવી ગયા. આમ દાઢી કરાય, આમ દાઢી કરાય. સમોસા ખવાય, માસી સમોસા લાવ્યા. સમોસા ખવાય ને મોજમાં હું ને હું બે ગામમાં હારું હારું મળે. ગામમાં આ સમોસા કઈ પકોડા જોઈ લો, તા લીંબુ ઉચી જાય. માસી જોઈ લો, તારું પણ કે ભાવે નહીં, ન ભાવે પપ્પા. ચા પીતા જવાનું બટકું ખાતું ન જોઈ. ચટણી હારે હો પાછી, એમ નામ તો પાછું કોઈને ભાવે નહીં. હા સીતાફળ ખાઈ ગયા. જો અત્યારે તારમાં મમ્મીની હું ચા લઈને આવી ને તો સીતાફળ ખાઈ ગયા. ના નથી ખાવું. માસી સીતાફળ ખાવે સમોસા કોઈ બે ખાધું પેલા સીતાફળ. હા બે નું થઈને પેલા સીતાફળ ખાઈ ગયું. મેં હું તને આપ્યું નહીં એવું હતું તો ભલે કરે. આ કઈ આપે એમ છે નહીં બી. આજ પૂરું થઈ જશે. જો હાલો આપડે ખાવા મળે. આ બધા એક એક તો પૂરું કરી દીધું. એક એક પૂરું થઈ ગયું તો એમ નથી કેતા કે તું ખાવા મળે. બોલો હું તો બધાને દેખાડું જ છું. માસી એમ નથી કેતા કે હાલ ભાણકી ખાવા મને તો ખૂટી જશે. એમ તો ખૂટે એમ નથી. હાલો બધા સમોસા ખાવા લ્યો. ભલે આમ બધા કાંટા ખાઈ સમોસા ખાઈ એમ તો લીંબુ નીસીમ ને એટલે ખાટું ખાટું લાગે ને. એવું મજા આવે કા લીંબુ ખાવા મળે. આ તો કોને નો મજા આવે, જલસા છે. આને કેમ ભૂંગળા બટેટા સાંભળ્યા ત્રીજી વાર બોલ્યા પણ ખાવા તે. હા બોલો લ્યો. વરસાદ આવે તો ગોટા બટેટાની વસ્તુ બધી સાંભળી અને પછી એમાંથી કઈ થાય. હા તો નવીન બનાવી છે ઢોકા. નહીં હું તો વહી જવાની છું ખબર ને અમદાવાદ. ક્યાં જવાનું? જોર દોડ કુપાડી ગયા, આખું ખાઈ ગયા ને. તો મસ્ત મજાનો નાસ્તો કરી લેવી. તમારે બધાને કરવો હોય તો આવી જાઓ. આ કોઈ તાણીને બોલશે નહીં. મારે તો ક્યાં જવું, બોલવું પડે ને. બોલવું પડે. બધા ધીમું ધીમું સમોસા ખાય તો ધીમું ધીમું બોલે. આવું છે બધાનું. હાલો નાસ્તો કરી લેવી પછી આમાં છે અમારે કાટી કાઢવાની છે. એ તો મેં કેટલી વાર કહી દીધું કાટી કાઢવા. લીંબુ બગડવા ન દેવાય પણ આ તો શું કહેવાય સાફ કરતા હતા એટલે એ તો બગડે જ તે. કાંટા કેવી રીતે બહાર જાય છે. હા નેહુબેને માથે લીધું છે જોરદાર નું. બધા કેતા હતા ને લીંબુ ના ભાવ બહુ સારા છે ને ફાવી ગયા ને. નેહુ કેવું લાગે? સારું લાગે. ટેક સારું શું લાગે? કેટલા વાયમાં કાંટા. આ બધા બહાર લઈ જવાના. હું માસી હાથમાં કેટલા કાંટા વાગી ગયા. હણી તો કેવું કેવાય એટલું બધું ઓછું તમારથી થાય. બોલવું કે તો જે માસી વિચાર છે એને બહાર કેમ કાઢવું એમ. બે બેનું થઈને અમને ઉપાસે ગળ્યો. કાંટા ન હોય ન્યા. નાના કાંટા પાછા બળે બહુ. ઈ વાંધો વાગે નહીં, બળે બહુ ને કાંટો હાથમાં ભાંગી જાય ને. પાકે કેવો ભાવ આવે એ દેખાય બધાને. જો આ કામ આપણે દેખાડવું પડે ને. માસી કે આ તો આ 5 દિવસ કામ શરૂ છે પણ દેખાડ્યું નહોતું. માસી કે આજ તો એ કે દેખાડવું જ પડે, ન હાલે.
તો જ બધાને ખબર પડે ને કે લીંબુના ભાવ કેવા આવે. જેવા ભાવ તો આખરે બહુ દર વખતે ડેરા બહુ મેકવા પડતા. પાયખોર છે ને લીંબુ ચોખા કરી નાખ્યા એટલે હવે અંદર ઉતારવાનું થાય ને એટલે વાંધો ન આવે ને એમ. હા આવી રીતે કરી નાખ્યા બધા લીંબુ નીચેથી. ડેરા બહુ નહીં મૂકવા પડે. ખાલા બહુ સારા કરી નાખ્યા. પેલા હવે ખાલા જ નહોતા. કાઢી નહોતી ગયા વર્ષે નહોતી કાઢી. જો આ બધે નીચેથી નીકળી જાય એટલે મસ્ત અંદર વીણા જેવું થઈ ગયું. પણ એ આડો આમાંથી બહાર લઈ જવું ને એ બહુ વહેમું છે. જો કેમ લઈ જાય માસી. મોટા હોય ઢળે તે પણ નાના હોય ને એ બહુ કેવરાવે. આવા તો હો બુકલે કા એમાં એવું છે. હું અત્યારે બુકેટમાં નથી. એનું કારણ એ છે કે હું જાઉં છું કપડાં ધોવા ઘરે. પછી ઘરનું કામ હોય, માલ પાયા ફેરવ્યા, હવે કપડાં ધોવાશે એ બધું હારવાર કામ હોય પાછું એટલે. તો પણ નામ મૂકી દો ને. હા એ તમને ભાવ્યો. જો મારી મમ્મી પછી કુવાનું લાંબુ ખાઈ જાય, પી જાય પાણી. પેલા બહુ પીતા ને શીળસ નીકળતું ને તારે એનો હું તમને એક દિવસ આખો વિડીયો બનાવીને બતાવીશ કે કેવી રીતે શીળો ગયું નહીં કહીશ. મારા મમ્મીને શીળો નીકળતું રોજ 8 વાગે ટીકડી પીવાની એટલે પીવાની તે ન પીવાય એટલે શીળો નીકળતું. ચાલો આપણે જઈએ છીએ ઘરે. ઓલું વાટી નાખેલું છે બધું ખડ તે વેવવાનું છે તો લેવા જવી છે. ને જો લો ને હું બોલાવે તને મીંદડા ન બોલાવી જો. હાલ લે ને હું તને બધા હાથ કરે. એને નિર્વાણ છે એને એમ છે કે વહી ગયા પણ વહી નથી ગયા. એમ એને હાટું થઈને તો જાય છે વાડીમાં. અમારે બીજું કામ જ ન હોય આખો દિવસ એને નીરત કરવાનું. હા કેવા કંટોલા છે અમારી વાડીમાં જોજો. કંટોલા કોઈ ઓળખે? ઓળખે જ ને કોણ ન ઓળખે. કંટોલા તો બધા ઓળખે માસી. હા હા ને હું બેન જો હજી વિખ્યાત છે. બીજે ક્યાંય નથી ને એક જ વેલો છે. એક જ વેલો છે. ત્યાં ક્યાં બાંધવો એને બંધાય એવું નથી. કે માલને બાંધવાના પણ બંધાય એવું નથી. આશી એક લેવાનો તો બે ના છે. હું ભૂલી ગઈ કેતા એક કટકો લેતા બે તો મેં ખડકેલા છે. જાહેર થઈ તો કઈ જો એક ઘેરો અવડો છે, એક એનથી નાનો અને એક એનથી નાનો. માસી કેમ છે જાહેરના ઘેરા? હારી થઈ ગઈ. માસી વાઢવા આવે જ તે ને. માસી નો વાટે કોણ વાટે નાખી થાય એટલે અહીંથી વહી જાય અહીંથી. તો 3 ઘેરા જાહેરના છે ને હજી એક કરવાનો છે એટલે વાહમર બધા આવે. એના હું ખોલીને ભરવી. જો અમારો રોપ પણ તૈયાર થવા મળ્યો છે. ઉગી ગયો છે મસ્ત મજાનો. પણ એમાં ખડ થઈ ગયું થોડું નહીં વધારે. આ ખડ લેવું પડશે ને માસી? દવા સાટી દે છે. હાટોડો છે એટલે બળી જાય કા? હાટોડો છે એટલે બળી જાય. પછી સોપન છે ડુંગળી ખાવાનું હોય. પેલા ડુંગળી સોપવા આવવાનું હોય. હા એમ ડુંગળી ડાયરેક્ટ ખાવાની થોડી થઈ જાય. જાય એમ મેં વાઢેલું છે ખડ. આ ભેગું થાય નહીં હો અત્યારે બહુ ભી પડે વાઢવું. માસીને કહું એકલી કારે વેવી રહી. ચાલો બધાય તો બધાને લેતા આવી. જો અહીંયા એક ભારો વાઢ્યો હોય અહીંયા જે છૂટું છે ઓલકિયા પડ્યું છે અમે થાંભલા ગયો જાય તો જો હાથ ઓજવાડી દીધો છે માસી ને મેં બે. હા એક કાંટો વાગી ગયો હાથે. બહુ દુખે છે. જો અમી જાવી છે એવી કંટોલા લેવા. બેન હું મનસ્વી બેન એમ 3 કંટોલા લેવા જાવી છે. કેમ છો બધા મજામાં? ને મારું નામ છે હસ્તી સોહાણ. હાલો આપણે કંટોલા લેવા જઈએ. જો અમારા હસ્તી બેન ફૂલ એડ્રેસ આપી દેવો એનું. એટલે 2 વેલા એવા સારા છે ને તો મસ્ત મજાના કંટોલા થઈ ગયા. કેટલા બધા છે તો વીણવા મનશો હસ્તી બેન? જો ડીશ લઈને આવ્યા હોય મેં તો વીણવા.
આલે હસ્તી ડીશ લાવ્યા અમારા કલ્પેશભાઈ અને અમારા ભોલાભાઈ છે ને આને અમારે મસ્ત આમ કંટ્રોલિંગ વેલો માથે ચડે ને એવી રીતે કરી નાખ્યું હતું તેમાં જો કેવું ઢુંગલું થતું જાય કા વળી માથે કંટ્રોલ આવવા માંડે આમાંય તે ઓહો ઓલી બાજુ કેટલા છે જો મનનું હસ્તી તું ન જતી તે સંપલ નથી પહેર્યા અમારા હસ્તીબેન પાસે ઉઘાડ અપાઈ ગયા આવ્યા કેમ કાંઈ બોલતી નથી હસ્તી ભણવાનું કેવું ચાલે છે એ તો કે બહુ સારું આવે છે એટલે તે હું હમણાં ઠંડ નથી આવતી વિડીયોમાં હા એ હાશી વાત હમણાંથી વિડીયોમાં ઓછું થઈ ગયું છે કાં લેસન કરવાનું થોડુંક તાણીને બોલ આમાં ન સંભળાય મારી બેન હસતી બેન આજ કોને ખબર કાંક ધીમું ધીમું બોલે છે હવે હા જટ એટલે છે કંટ્રોલ પછી આપણે પાછું શું ખાવાનું છે ઈ તો કે પાણીપુરી અમારે કંટ્રોલન શાક નથી ખાવાનું એ તો ખાશે મોટા બાપુની ના અમારે બધાને પાણીપુરી ખાવાની છે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે જેને ખાવી હોય આવી જાવ પછી અમારે ખાવાનું શરૂ કરશે એટલે અમારે હસ્તીબેનની કંઈ વધવા દેશે નહીં જતા દીની દાંત કાઢ હા જો ઈ દાંત કાઢ હું કેસતો હતી બધું તો થોડી દેવાનું હોય ખાઈ જ જવાનું હોય બધું જો પડી ગયું નીચે હજુ વાડે વેલા છે પણ એમાં જે અમુક જે ફૂલ છે કા એમાં જે નથી આવ્યા ખાવા દે ને તો બધા તોડી જાય છે તોડી જાય છે ખાવાની વસ્તુ છે એ તો તોડે જ ખરા જ ને મનનું જો કેવી રીતે મનનું ગોતે મનનું હારા જડે છો મહેંદી કોને દોરી દીધી હતી ભાભીએ ભૂમિ ભાભીએ દોરી દીધી આમ કરતો વહી ગઈ હા વહી વહી ગઈ ગઈ એ ભૂમિ ભાભી આગળ ગઈ હતી કા હા મજા આવી હતી તને ફરાળ દેવા ફરાળ દેવા હા છે ચાલો અમે કંટ્રોલ આવી વીણી નાખી પછી પાણીપુરી બનાવી નાખી જો મમ્મી આમ